નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપે આ વખતે દાદરાનગર હવેલી બેઠક પર ઉમેદવાર તરીકે પ્રદેશના વર્તમાન સાંસદ કલાબેન ડેલકરનું નામ જાહેર કર્યું। કલાબેન ડેલકરનું નામ જાહેર કરાતા તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ। પાડીના પલસાણામાં એક જોશી પરિવારની બે વૃદ્ધાઓના ઘરને નિશાન બનાવવામાં આવ્યું। ઉમરગામમાં કોંગ્રેસનું મોટું માથું ગણાતા ભગવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા ધારણ કર્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે ચોંકાવનારું નામ જાહેર કર્યું છે। ભાજપે આ વખતે દાદરાનગર હવેલી બેઠક પર ઉમેદવાર તરીકે પ્રદેશના વર્તમાન સાંસદ કલાબેન ડેલકરનું નામ જાહેર કર્યું છે। કલાબેન ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના સાંસદ તરીકે પેટા ચૂંટણીમાં આ બેઠક જંગી લીડથી જીત્યા હતા। જો કે હવે તેમનું શિવસેના નહીં પરંતુ ભાજપના ઉમેદવાર તરીકે નામ જાહેર થતા જ પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। કલાબેન ડેલકર દાદરાનગર હવેલીના રાજકારણનું સૌથી મોટું નામ એવા સ્વર્ગીય મોહન ડેલકરના પત્ની છે। સ્વર્ગીય મોહન ડેલકર 7 વખત સુધી દાદરાનગર હવેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા। જો કે મોહનભાઈના અપમૃત્યુ બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં તેમના પત્ની કલાબેન ડેલકર શિવસેનાના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને તેમનો 51,000 થી વધુ મતોની પ્રચંડ લીડથી દાદરાનગર હવેલી બેઠક પર વિજય થઈ સાંસદ બન્યા હતા। આમ કલાબેન ડેલકર દાદરાનગર હવેલીના સૌપ્રથમ મહિલા સાંસદ તરીકે ચૂંટાઈ અને ઇતિહાસ રચ્યો હતો। જો કે ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે એ વખતે જ ભાજપના અન્ય મજબૂત દાવેદારોની જગ્યાએ કલાબેન ડેલકરનું નામ જાહેર થતા જ પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। મહત્વપૂર્ણ છે કે કલાબેન ડેલકર અને તેમનો પરિવાર થોડા સમય અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા અને ત્યારબાદ સેલવાસમાં અમિત શાહની રેલીમાં પણ તેઓ મંચ પર જઈ અને અમિત શાહનું અભિવાદન કર્યું હતું। આમ છેલ્લા કેટલાક સમયથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના સંપર્કમાં હોવાથી તેઓ ભાજપમાં આવવાનો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને આજે ભાજપે ઉમેદવાર તરીકે એમના નામની જાહેરાત થતા જ સમર્થકો અને કાર્યકર્તાઓમાં उत्साहનો માહોલ છવાયો હતો। પરંતુ ભાજપના આંતરિક રાજકારણ પણ ગરમાયું હતું। કલાબેને મીડિયા સાથેની વાતમાં તેમને ટિકિટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો અને પોતાના પર મૂકેલા વિશ્વાસને ખરો ઉતારવા તેઓ આ વખતે પણ બેઠક પરથી જંગી લીડથી જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। मोदी जी जिंदाबाद जिंदाबाद, मोदी जी की जय हो, मोदी जी जिंदाबाद हो, अमित जी की जिंदाबाद। पहला तो हूँ माननीय अपना प्रधानमंत्री नरेंद्र भाई मोदीनो खूब खूब आभार व्यक्त करीश। गृहमंत्री अमित शाहजीनो खूब खूब आभार व्यक्त करीश कि जेमणे आ मने उमेदवारी करवानो मौको आप्यो छे ए बदल खूब खूब आभार व्यक्त करीश ने जरूर आ सीट अमे जीताड़ीने एमने अर्पण करीशुं। पहले तो मैं कलाबेन डेलकर को बहुत बहुत अभिनंदन देना चाहती हूँ कि उन्होंने भारतीय जनता पार्टी का दामन थामा है और भारतीय जनता पार्टी की प्रत्याशी बनकर उभर कर सामने आई है। हमें बहुत खुशी है कि महिला सशक्तिकरण का जो लहर चल रहा है उस लहर को हम और तेज़ी से बढ़ाएंगे और मोदी जी को 400 पार कराने के लिए हम हमारे प्रदेश से एक कमल खिलाकर ज़रूर दिल्ली भेजेंगे। दादरानगर में भारतीय जनता पार्टी ने श्रीमती कलाबेन डेलकर का प्रत्याशी बनाया है, हम उसको अभिनंदन देते हैं। साथ साथ नरेंद्र मोदी जी का 370 सीट का जो लक्ष्यांक है वो लक्ष्यांक के अंदर दादरानगर भारतीय जनता पार्टी का एक सीट हम निश्चित नरेंद्र मोदी जी को भेज देंगे और नरेंद्र मोदी जी ने भारतीय जनता पार्टी के कार्यकर्ताओं पर जो विश्वास व्यक्त किया है उसको हम साकार करेंगे। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે ચોંકાવનારું નામ જાહેર કર્યું છે। ભાજપે આ વખતે દાદરાનગર હવેલી બેઠક પર ઉમેદવાર તરીકે પ્રદેશના વર્તમાન સાંસદ કલાબેન ડેલકરનું નામ જાહેર કરતા જ તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો।
કલાબેન ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના સાંસદ તરીકે પેટા ચૂંટણીમાં બેઠક જંગી લીડથી જીત્યા હતા. જો કે હજુ તેઓ શિવસેના છોડીને વિધિવત રીતે ભાજપમાં જોડાય એ પહેલા જ ભાજપે તેમને ટિકિટ આપી દેતા પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આજે કલાબેન ડેલકર અને તેમના પુત્ર અભિનવ ડેલકર, જેઓ દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ છે, તેઓએ પોતાના નિવાસસ્થાન પર તેમના સમર્થકો સાથે એક બેઠક કરી શિવસેના છોડી અને ભાજપમાં જવાના નિર્ણય અંગે સમર્થકોને સાથે ચર્ચા કરી હતી અને આવનાર સમયમાં તેઓ હવે ભાજપ સાથે ખભે ખભા મિલાવી અને પૂરી તાકાતથી આ વખતે ફરી એક વખત કલાબેન ડેલકરને ચૂંટણી જીતાડવા માટે અપીલ કરી હતી. પોતાના સંબોધનમાં કલાબેન અને અભિનવે સમર્થકોને આ નિર્ણય કેમ લેવો પડ્યો તે અંગે સમજાવવાના પ્રયાસ કર્યા હતા. સાથે જ પોતાના પર વિશ્વાસ મૂકવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આવતીકાલે તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે તેવી જાહેરાત પણ કરી છે. આમ શિવસેનાના સાંસદ કલાબેન ડેલકર અને તેમના પુત્ર શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં સેલવાસના ભાજપના પ્રદેશ કાર્યાલય અટલ ભવન પર પહોંચી અને ભાજપમાં વિધિવત રીતે જોડાશે તેવી જાહેરાત કરી હતી. ડેલકર પરિવારના આ નિર્ણયને તેમના સમર્થકોએ પણ આવકાર્યો હતો. કલાબેન ડેલકર દાદરાનગર હવેલીના રાજકારણનું સૌથી મોટું નામ એવા સ્વર્ગીય મોહન ડેલકરના પત્ની છે. સ્વર્ગીય મોહન ડેલકર 7 વખત સુધી દાદરાનગર હવેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જો કે મોહનભાઈના અપમૃત્યુ બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં તેમના પત્ની કલાબેન શિવસેનાના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને તેમનો 51,000થી વધુ મતોની પ્રચંડ લીડથી દાદરાનગર હવેલી બેઠક પર વિજય થઈ સાંસદ બન્યા હતા. આમ કલાબેન દાદરાનગર હવેલીના સૌપ્રથમ મહિલા સાંસદ તરીકે ચૂંટાઈને ઇતિહાસ રચ્યો હતો. જો કે ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે. વખતે જ ભાજપના અન્ય મજબૂત દાવેદારોની જગ્યાએ કલાબેનનું નામ જાહેર થતાં જ પ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જો કે હવે કલાબેન અને અભિનવ ડેલકર ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ પ્રદેશના રાજકારણમાં શું સમીકરણો બને છે તેના પર સૌની નજર છે. જો કે અત્યારે તો અભિનવ અને કલાબેન ડેલકર ભાજપમાં જોડાઈ થઈ ફરી એક વખત આ બેઠક પર જંગી લીડથી જીતશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે મીટિંગ બોલાવવામાં આવી. આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આપણા પર વિશ્વાસ મૂક્યો અને મને ફરી વાર આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યા બદલ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આ જે લોકો એટલા સપોર્ટમાં અમારા સાથે છે, એમને જે તકલીફો પડે છે એનું અમે સમાધાન નહીં કરી શકતા. તો ઘણી વખત વિચાર પણ આવે કે શું કરી શકીએ, આપણી જનતા માટે શું કરી શકીએ. પછીથી જ્યારે સમસ્યા આવી, મેં પણ કોશિશ કરી જ્યાં જે મિનિસ્ટ્રી હોય, પાર્લામેન્ટ હોય, જ્યાં રજૂઆત કરવાની ત્યાં મેં કરી. છેલ્લે જ્યારે ઘણી વિકટ પરિસ્થિતિ આવી, હું પ્રધાનમંત્રીને મળી અને એ દિવસે ખૂબ જ આશ્વાસન આપવામાં આવ્યું. ફર્સ્ટ મુલાકાત હતી અને જ્યારે મેં મારી પરિસ્થિતિનું એમને સમક્ષ મેં રાખી, ખરેખર એક મને ગુજરાતની દીકરી તરીકે એમણે જે આશ્વાસન આપવામાં આવ્યું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને જ્યારે મને જરૂરત પડી ત્યારે મદદ કરી ને આજે ખૂબ જ વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી છે, બીજેપીમાંથી લડવાની ટિકિટ આપી છે. તો જરૂર આપ બધાનો જ સહકાર ને સહયોગથી આપણે જે મહેનત પાછલા સમયમાં કરેલી એના કરતાં પણ વધારે મહેનત કરીને આપણે આ સીટ જીતાડીને આપણું ભવિષ્ય નક્કી કરીશું. ઓફિશિયલી બેઠા નહીં ત્યારબાદ પણ આપણને એક વિશ્વાસ પર આપણને ટિકિટ આપી છે. મમ્મીને પાછા એમને મમ્મી પર વિશ્વાસ રાખ્યો છે. ને એ પણ કહીશ કે કાર્યકર્તા અને લોકોની માંગ તો હતી જ, પણ એમને એમના કરતાં વિશેષ મમ્મીનું કાર્ય જોયું છે પાર્લામેન્ટમાં. જે રીતે એમને એક્ટિવલી કામ કર્યું, બધા મુદ્દા પ્રદેશના ત્યાં મૂક્યા, ત્યારે નહીં થયા હશે પણ હવે ભવિષ્યમાં બધા મુદ્દા હવે પૂરા થશે. એક જ મેસેજ આપીશ,
કે બધાને લઈને આપણે ચાલવાનું છે. આપણા સંગઠનના હોય કે આપણે જે પાર્ટી સાથે આપણે જોડાયા હોય એમને પણ આપણે સાથે રાખવાના છે. કોઈ ભેદભાવ નહીં, બધા એક સમાન આપણે પ્રદેશના હિત માટે, પ્રદેશના ભવિષ્ય માટે બધાને લઈને ચાલવાનું. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પાડીના પલસાણામાં એક જોશી પરિવારની બે વૃદ્ધાઓના ઘરને નિશાન બનાવવામાં આવ્યું. ઉમરગામમાં કોંગ્રેસનું મોટું માથું ગણાતા ભગવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા ધારણ કર્યો. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. આ વખતે પારડીના પલસાણામાં એક જોશી પરિવારની બે વૃદ્ધાઓના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં એકલી રહેતી બે વૃદ્ધાઓને બંધક બનાવી ઘરમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને બંને વૃદ્ધોએ પહેરેલા દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ગામ લોકો અને જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ છે. પારડી તાલુકાના પલસાણામાં એક જોશી પરિવારને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. 4 તસ્કરો મોઢા પર બુકાની બાંધી અને ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં માત્ર 2 વૃદ્ધાઓ હાજર હતી. ઉષાબેન જોશી અને તેમના નણંદ સાવિત્રીબેન જોશી બંને ઘરમાં એકલા જ રહેતા હતા. એ વખતે અડધી રાત્રે લૂંટારૂ ધોકા અને કુહાડી જેવા હથિયાર સાથે ઘરમાં પ્રવેશ્યા હતા અને વૃદ્ધાઓએ જે રૂમમાં સૂતા હતા તેમાં પ્રવેશી બંને વૃદ્ધાને બંધક બનાવી હતી અને ત્યારબાદ તેમની સાથે ધમકાવી માર પણ માર્યો હતો અને ત્યારબાદ ઘરના ખૂણે ખૂણે ફરી અને રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી કુલ 3.78 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે તેઓએ જાણ કરતા જ ગામના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર લૂંટારુઓને ઝડપવા તપાસ હાથ ધરી હતી. મારું નામ સાવિત્રીબેન ગુણવંતરાય નાયક, ઉંમર વર્ષ 82. મારી સાથે મારા ભાભી રહે છે. એમનું નામ છે ઉષાબેન મહેશચંદ્ર જોશી અને એમની ઉંમર છે 72. ગઈકાલે રાત્રે 10:30 વાગે અમે સુવા ગયા. અમારે ઉપર 2 બેડરૂમ ને હોલ કિચન છે, નીચે 1 બેડરૂમ ને હોલ કિચન છે. તો અમે ઉપરનો ઉપયોગ કરતા નથી, અમે 2 જણા છીએ એટલે અમે નીચે સૂતા મારા બેડરૂમમાં. લગભગ 2:30 વાગ્યાના આશરે 4 જણા પાછળના દરવાજે અમારા આગળના કમ્પાઉન્ડમાંથી તાર કાપીને પાછળ આવીને પાછળના દરવાજેથી અંદર આવ્યા અને મારા બેડરૂમનું બારણું બંધ હતું તે ખોલીને અંદર આવી ગયા. ચારેયના હાથમાં દંડા હતા અને એકના ખભા પર કુહાડી હતી. એટલે અમે તો ગભરાઈ ગયા. બધાએ મોઢા ઉપર બાંધેલું હતું, સ્કાર્ફ, મોટા મોટા સ્કાર્ફ જેવા બાંધેલા હતા. અને હું જોઈ ન શકી કે એ લોકોનો કપડાનો રંગ કેવો છે કે ચંપલ કેવી છે, કારણ કે અમે બહુ ડરી ગયેલા હતા. અને મેં મારો
એ લોકોએ મારો દાગીનો પહેરેલો તે કઢાવી લીધો. પછી મારી પાસે ચાવી માગી, એટલે મેં ચાવી આપી. ખોલીને કબાટ લોકર ખોલીને એમાં જે હતું 50-55 હજાર રૂપિયા હતા અને સોનું હતું, એ બધું લઈ ગયા. અને બોક્સ પલંગ આખો વેર વિખેર કરી ગયા પૈસા શોધવા માટે. બધા કપડાં બંધ. આ રૂમમાં જે બધા ખાના હતા એ બધા પણ ખાલી કરી ગયા. કપડાં બધા બહાર કાઢીને પૈસા શોધવા માટે. મેં ચીસ પાડી. હવે આપણે ગભરાઈને ચીસ તો પાડીએ જ ને, સ્વાભાવિક છે. એટલે મેં ચીસ પાડી એટલે મને એક દંડો અહીંયા માર્યો. પછી હું બધું સાઈ બાબા કરતી હતી એટલે બીજો એક દંડો અહીંયા માર્યો મને. પછી હું ચૂપ થઈ ગઈ. અને આ મારી ભાભીએ કંઈ બોલવા ગઈ એટલે એને એક દંડો અહીંયા માર્યો. અને પછી મને પાછો અહીંયા એક દંડો માર્યો. આ ભાગમાં મારે ડૉક્ટરને બોલાવવા પડ્યા. હું કહું ને 11 તોલા સોનું અને 50,000 થી 55,000 અંદાજે રોકડા. પોલીસ પાસે એટલી જ અપેક્ષા છે કે આ લોકોને પકડે. મારી વસ્તુ ગઈ એના માટે હું નથી કહેતી પકડો એમ, પણ એ લોકોને એક વખત પકડો એટલે ખ્યાલ આવે, મને બતાવો એટલે ખ્યાલ આવે, મને કોન્ફિડન્સ આવે. અમે તો અહીંયા રહેવાના છું, હું આ કંઈ ઘર છોડવાનું નથી. અને પોલીસ તરફથી યોગ્ય રીતનું પ્રોટેક્શન મને મળે. 82 વર્ષની વૃદ્ધ સ્ત્રીને એટલી અપેક્ષા હું રાખું છું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામમાં કોંગ્રેસનું મોટું માથું ગણાતા ભગવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા ધારણ કર્યો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત છે. હવે વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને વર્ષ 2022માં કોંગ્રેસની ટિકિટ પરથી વિધાનસભા લડેલા નરેશ મળવી અને ઉમરગામમાં કોંગ્રેસનું મોટું માથું ગણાતા ભગવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા ધારણ કર્યા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં નરેશ મળવી અને ભગવાન ભરવાડ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.
નાના મંત્રીશ્રીએ નરેશ વળવી અને તેમના સમર્થકોને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે નરેશ વળવી કોંગ્રેસના પ્રદેશ એસટી સેલના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે। સાથે જ તેઓ વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય અને વલસાડ જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં અનેક હોદ્દાઓ પર પણ રહી ચૂક્યા છે। વર્ષ 2022 તે ઉમરગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટથી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા। આમ નરેશ વળવી ઉમરગામ અને જિલ્લામાં બહુમતી ધરાવતા વારલી સમાજનું જાણીતું નામ છે, તો ભગવાન ભરવાડ પણ ઉમરગામ વિસ્તારમાં જાણીતું નામ છે। થોડા દિવસ અગાઉ જ ઉમરગામ કોંગ્રેસના શહેર પ્રમુખ અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સુરેશ યાદવ સહિત ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસના 6 સભ્યો પૈકી 5 સભ્યો કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા। ત્યારબાદ જિલ્લામાં કોંગ્રેસ તૂટવાનો સિલસિલો શરૂ થયો હતો અને હવે નરેશ વળવી પણ કોંગ્રેસનો હાથ છોડી દેતા લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મુશ્કેલી વધી છે। હજુ પણ ચૂંટણી પહેલા વલસાડ જિલ્લામાં કોંગ્રેસના અન્ય કેટલાક અગ્રણીઓ પણ પાર્ટી છોડી ભાજપમાં સામેલ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે। કોંગ્રેસનો હાથ છોડનાર નરેશ વળવીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે હવે ભાજપની વિચારધારાને વળગી અને વિકાસના એજન્ડા પર પોતાના વિસ્તારમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પૂરેપૂરા પ્રયાસ કરશે તેવી ખાતરી પણ આપી હતી। જે આપણા દેશના અશ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ જે થઈ રહ્યો છે પંચાયતથી તો પૂરા દેશમાં, એ વિકાસને જોઈને અમારી ટીમ કોંગ્રેસની ટીમ જે હતી બધું અમે વિચારીને આ પગલાં ભર્યા છે કે ભાઈ જે વિકાસ થઈ રહ્યો છે એ ખરેખર કોંગ્રેસના રાજમાં થયો જ નથી। એ વિચારથી અમે આજે ઉમરગામ તાલુકાના મોટાભાગના માજી સરપંચો, તાલુકા પંચાયતના માજી સભ્યશ્રીઓ, કોંગ્રેસની મહિલા પ્રમુખશ્રી બધા અમે વિચાર કરીને આજે વિધિવત માનનીય મંત્રીશ્રીના હાથે આજે અમે કેસ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે થઈને અમારે આપણા યશસ્વી વડાપ્રધાનની જે વિકાસલક્ષી યોજનાઓ છે અને એમની જે કામ કરવાની જે એમની રીત છે એમાં પ્રોત્સાહિત થઈને, અને એ સિવાય હું ફક્ત ને ફક્ત વલસાડ જિલ્લામાંથી ફક્ત ને ફક્ત કનુભાઈ દેસાઈના જે કામ કરવાની રીત છે, એમના જે નિર્ણયો લેવાની એમની દ્રઢતા છે, એમને હું પ્રેરાઈને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। ચૂંટણીમાં જે રીતે અમારે મદદ કરો, અમારા જે સંગઠન છે, અમારી જે ટીમો છે, આજ સુધી જે કાર્યકર્તા અમારા જે એક પગે ઊભા રહીને કામ કરે છે, અમે બધા એક સાથે મળીને હવે પછી દૂર દૂર સુધી ક્યાંય કોંગ્રેસના કોઈ કાર્યકર્તા દેખાશે નહીં તમને, અને ટેબલ પણ નહીં લાગે। તમે જોજો એનું રિઝલ્ટ તમને આ ચૂંટણીમાં જોવા મળશે। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈની આગેવાની હેઠળ અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈની માર્ગદર્શનથી આ વિસ્તારના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નરેશભાઈ અને ઉમરગામના સક્રિય કોંગ્રેસી કાર્યકર શ્રી ભગવાનભાઈ ભરવાડ એમના વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે માનનીય મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે અને જે રીતે સમગ્ર વિશ્વમાં ભારતનું જે એક વિકાસ મોડલ તરીકે નામ થયું છે એને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને નરેન્દ્રભાઈની વિકાસ યાત્રામાં જોડાવા માટે એમણે સૌએ સંમતિ આપી છે અને સાથે સાથે શુભેચ્છા પણ આપી છે। લોકસભાની ચૂંટણીમાં આનાથી ભારતીય જનતા પાર્ટીના જે વોટ શેર છે એમાં ચોક્કસ રીતે વધારો થશે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોની 5 લાખની લીડ કરવાની જે એક સંકલ્પ છે એમાં ચોક્કસ રીતે ફાયદો થશે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાજપે આ વખતે દાદરાનગર હવેલી બેઠક પર ઉમેદવાર તરીકે પ્રદેશના વર્તમાન સાંસદ કલાબેન ડેલકરનું નામ જાહેર કર્યું। કલાબેન ડેલકરનું નામ જાહેર કરાતા તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ। પાડીના પલસાણામાં એક જોશી પરિવારની 2 વૃદ્ધાઓના ઘરને નિશાન બનાવવામાં આવ્યું।
ઉમરગામમાં કોંગ્રેસનું મોટું માથું ગણાતા ભગવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા ધારણ કર્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल. मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 ईयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए. सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे. सो विश यू ऑल द बेस्ट. मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल. सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इन्हें सक्सेसफुल 26 ईयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया
शोध होता है, कोई नया डेवलपमेंट होता है तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ, અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે. તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં, આજુબાજુના કેન્દ્ર શાસિતમાં, એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે, તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ.
સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું.
આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આજે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં. અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના.
વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.